के क्लास 3 के अधिकारी 2.50 लाख की रिश्वत लेते हुए पकड़े गए। जमीन के दस्तावेज के कागजात क्लियर करने के लिए उनके कार्यरत पगार से भी 3 गुना ज्यादा की रिश्वत की मांग की, जो कि सूरत के सब रजिस्ट्रार ऑफिस के अधिकारी होने का खुलासा हुआ। सरकारी ऑफिस में सफेद कॉलर के नाम से भ्रष्टाचार का आचरण करने वाले अधिकारी पर एंटी करप्शन ब्यूरो के अधिकारी ने मारा छापा। सूरत के अंदाजन क्षेत्र के सब रजिस्ट्रार ऑफिस नंबर 8 में अपनी ड्यूटी निभा रहे क्लास 3 के अधिकारी महेश कुमार रंजीत सिंह परमार को SBEB के अधिकारी ने 2.50 लाख की रिश्वत लेते हुए रंगे हाथ पकड़ा और उन पर कायदेसर की कार्रवाई करके उनको सबक सिखाया। रिपोर्टर शकील शाह, देखते रहिए आई पब्लिक न्यूज। ACB में एक जागृत नागरिकनी फरियाद મળેલી કે પોતાના અસીલ એ જમીન ખરીદવાના હતા। એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું। એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપી મહેશ કુમાર રણજીતસિંહ પરમાર, જેઓ સબ રજિસ્ટ્રાર સુરત 8 અડાજણ ફરજ બજાવે છે, તેઓએ પ્રથમ 3 લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન 2.5 લાખ રૂપિયા એમણે રકઝકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ છે। આક્ષેપિત મહેશ કુમારની સેલરી 80,000 રૂપિયા હતી અને જેઓ ક્લાર્કથી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ 27 વર્ષ જેટલો થાય છે। હા, આવું આગળ જે ટૂંકમાં અમને ઇનપુટ મળશે એ મુજબ અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આપનું વખતો વખત જાણ પણ કરીશું। આજે 4 દિવસની એના રિમાન્ડની અમે માગણી પણ કરીશું।